લગ્નના ફોટામાં બેન હોય હાથીકડા જેવી હાવ, 5 વર્ષ જાય ને પછી જે આડી ફાટે 21 કિલોનો દાગીનો થાય. હવે શરીર વધે, માથું તો ન વધે ને, તો એવડું ને એવડું જ રહે ને. તે હાલી જતી હોય ને તે મોટા ગોળા ઉપર નાનું બુજારું ઢાંકેલું હોય ને એવું લાગે. એમાં પાછી હેલ્થ કોન્શિયસ થઈ ગઈ, હાલવા જાય સવારે પંજાબી ડ્રેસ પહેરે, નીચે સફેદ કલરના સ્પોર્ટ શૂઝ પહેરે. આપણને એમ થાય કે જૂની ગાડીમાં નવા ટાયર ચડાયા છે, પણ ખરેખર સમજદાર માણસો છો એટલે જો એક બે ઇન્ટેલિજન્ટ જોક કહું, આમ સતત અહીંયા ધ્યાન રાખજો, સમજાઈ જાય ને તો અત્યારે હસવું આવશે, નહીતર કાલ સવારે બાથરૂમમાં નાતા હશો ત્યારે હસવું આવશે. એક ભાઈ આવતો હતો, એના હાથમાં થર્મોસ હતો, બીજો સામે મળ્યો એટલે સામે મળનારાએ પૂછ્યું કે શું લઈને નીકળ્યો? કે બહુ જોરદાર વસ્તુ છે, આને થર્મોસ કહેવાય. કે એમાં શું હોય? મેં નતું કીધું, નહીં ખબર પડે. આ બહુ જોરદાર વસ્તુ છે, આને થર્મોસ કહેવાય, આમાં ઠંડુ નાખો તો ઠંડુ રહે ને ગરમ નાખો તો ગરમ રહે. પણ તને નહીં સમજાય. ઓલો કે આટલી બધી જોરદાર વસ્તુ, ઠંડુ નાખો ઠંડુ રહે, ગરમ નાખો તો ગરમ રહે, વળી આને થર્મોસ કહેવાય. તો તે શું નાખ્યું છે? ઓલો કે 2 થમ્સઅપ ને 1 ચા. બસ આ સમજાય, એ ઇન્ટેલિજન્સી. એક જણો રાતે 2:30 વાગે જાગ્યો, લાઇટ નહીં, અંધારું ઘોર, ગરમી થાય, પરસેવો વળે, બીડી પીવાની ઈચ્છા થઈ. બીડીનો વ્યસની હતો. એને તો બહુ નાનું એવું વ્યસન હતું, 15 રૂપિયાનું બંડલ આવે, એક બંડલ લે ને તો આખો દિવસ હાલે. નહીતર હમણાં ગુજરાતમાં હવે વ્યસનો વધ્યા છે. એક ભાઈ મને પૂછતા હતા, મને કે રણજીતભાઈ, ભારતમાં સૌથી વધારે બરફ ક્યાં પડે? મેં કીધું સવારે 8 વાગ્યા પહેલા કાશ્મીરમાં પડે, રાતે 8 વાગ્યા પછી ગ્લાસમાં પડે. પેલા દિવસે ખેતરમાં જતા હતા સુરેશભાઈ, હવે રાતે ફાર્મમાં જાય છે. રાતે શું કામ જાય એ જ ખબર નહીં પડતી. પણ એ બધા ઈમાનદાર બહુ હોય છે. જો કેટલા ધાર્મિક માણસો હોય છે, એ આમ કરે આમ. હવે શું કરે છે તો એ જાણે, એનો ભગવાન જાણે. 5 જણા હાવ ફૂલ થઈ ગયેલા, ફૂલમાં સમજો ને, 5 જણા હાવ ફૂલ થઈ ગયેલા ડમમાં. એમાં રાતે પોલીસ વાળાએ પકડ્યા. 5 ને લઈને ડબ્બે પૂરવા જતા હતા. ડબ્બે પહોંચ્યા ને તે 4 જ વધ્યા હતા. એટલે કે 5મો ક્યાં ગયો? કે પેલા 4 ને પૂરો, પછી 5માં શોધીશું. 4 ને પૂરવા માટે ડબ્બો ખોલ્યો ને તે 5મો પહેલેથી અંદર જ બેઠો હતો. એટલે કે પહેલેથી આવીને કેમ બેસી ગયો? કે સાહેબ ગયે વખતે પકડ્યો ને તે ઉભા ઉભા જવું પડ્યું હતું. આણંદના બસ સ્ટેન્ડમાં 5 જણા જુગાર રમતા હતા, તો પોલીસ આવ્યા. પોલીસ આવીને બહુ પ્રેમથી સમજાવ્યા. કેમ કે પોલીસે એક દિવસે પોલીસ પ્રજાનો મિત્ર એવા એક પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરેલું, એટલે બહુ પ્રેમથી સમજાવ્યા. નહીતર પોલીસ પ્રેમથી સમજાવે નહીં, સારું ન લાગે, હે ને? આટલી વસ્તુ એની જગ્યાએ જ સારી લાગે. વાત મરમની, આડેશ ધરમની, દુકાનદારી નરમની, સત્તા ગરમની અને દલાલી બેશરમની. સત્તાધીશ હોય ને ગરમ હોય તો જ સારું લાગે. પણ હવે એ જ દિવસે એમણે પોલીસ પ્રજાનો મિત્ર એવા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરેલું, એટલે બહુ પ્રેમથી સમજાવ્યા કે મિત્રો, જાહેરમાં જુગાર ન રમાય. જુગાર રમવો ને એ સારી વાત નથી. તમને ખબર નથી, જુગારમાં પાંડવો બધું હારી ગયા હતા. ઓલા રમતા હતા એ કે કૌરવો જીતી નતા ગયા. તમને કોઈને કીધું અમે પાંડવો છીએ એમ? કે એમ નહીં, જુગારમાં આજે જીતો તો કાલ હારી જવાય, પરમ દિવસે જીતો ચોથે દિવસે હારી જવાય. જુગારમાં કોઈ દિવસ કોઈ 2 પાંદડે થયું જ નથી. ઓલા કે અમે એટલે જ એકાંતરે રમીએ છીએ. તોય પોલીસે સમજાવ્યા કે ભાઈ પણ આમ જાહેરમાં ન રમાય. એ કે આમાં અમારો દોષ જ નથી. કે તો કે ઉપર વાંચો, બોર્ડ શું લખ્યું છે? ઉપર બોર્ડ મારેલું હતું, ખેલે ગુજરાત જીતે ગુજરાત. પછી પોલીસે દંડા કાઢ્યા કે હવે વીતે ગુજરાત. એટલે આને તો બિચારાને બીડીનું જ વ્યસન હતું. રાતે 2:30 વાગે બીડી યાદ આવી. લાઈટ હતી નહીં, અંધારું હતું, બીડી પીવાની ઈચ્છા થઈ. અંધારામાં ને અંધારામાં આમ ફાંફા મારી અને બીડી ગોતી. બીડી તો મળી ગઈ સાહેબ, લાઇટર ન મળ્યું. તે મીણબત્તી હળગાવીને આખા ઘરમાં 1.5 કલાક રખડ્યો. આ જેને નો સમજાણું હોય ચા પાણી પી આવજો, આનાથી હળવું નહીં આવે. 1.5 કલાકે નક્કી થઈ ગયું કે લાઇટર નહીં મળે. તે મીણબત્તી ઓલવીને હોઈ ગયો કે હવાર પી લઈશું. તો આનાથી વાહ વાહ, જો આને સમજાઈ ગયું. એમ તો બુદ્ધિશાળી છે. બસ આ સમજાય ને એ જ ઇન્ટેલિજન્સી છે.
એટલે બહુ મેનો કીધું આ બહુ હોશિયાર માણસો બેઠા છે. પોણો કલાક રખડ્યો કે તે હળગાઈ ના લેવાય, બસ હળગાવી લેવું ને એની જ મજા છે. અને સમયે હળગાવી લ્યો તો જ મજા આવે. જુવાની મને ગમે બહુ. આ છે ને જુવાન માણસો, કેમ કે જમાનાને બદલવાની તાકાત જો કોઈનામાં હોય ને તો એ જુવાનીઓમાં છે. હે ને એ માણેકચંદ ને તુલસી ને રવાડે ન ચડે તો, નહીતર મોઢું 2 આંગળ ખુલતું હોય. પણ જુવાનિયા મને ગમે બહુ. એક જુવાનિયાના લગ્ન થયા 15 દિવસ પછી બ્યુટી પાર્લર, જે બ્યુટી પાર્લરમાં એના ઘરેથી એના વાઈફ તૈયાર થવા ગયા હતા ને, જો આ એકદમ ઇન્ટેલિજન્ટ જોક છો, અહીંયા ધ્યાન રાખશો તો જ સમજાય. લગ્ન પછી 15 દિવસે એના વાઈફ જે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગયા હતા ને, એ બ્યુટી પાર્લરમાં જઈ અને આઈફોન એક્સ નું બોક્સ આપી આવ્યો. ગિફ્ટ આપ્યું કે મને તમારી ઉપર મજા આવી ગઈ, તમે જે મારી વાઈફને તૈયાર કરી હતી આ હું તમને ગિફ્ટ આપું છું, આઈફોન એક્સ. ઓલી તો રાજી રાજી થઈ ગઈ બ્યુટી પાર્લર વાળી, તો જિંદગીમાં પહેલી વાર આવડી મોટી ગિફ્ટ. તે બપોરે જ બ્યુટી પાર્લરની વસ્તી કરી અને ઘેર ગઈ. ઘેર જઈ અને બોક્સ ખોલ્યું, તે અંદરથી નીકળ્યો નોકિયા 3315 અને જોડે ચિઠ્ઠી હતી. તકલીફ પડી, અમને આવી જ તકલીફ પડી હતી. આ રંગ રોગાન કરીને ઐશ્વર્યા બનાવીને મોકલી હતી, 15 દાડામાં જયસૂર્યા થઈ ગઈ. હવે તું સમજો, કાં તું બોલ ને કાં હું બોલું, 2 માંથી એક કરીએ. હા, 2 હારવાર બોલશું તો નહીં મજા આવે. શેરડી ને ચણા 2 હારે ન ખવાય. શેરડી ચાવીને થૂકી નાખવી પડે, ચણા ગળી જવા પડે. એક 5 મિનિટ હો, મને સહન કરી લે, પછી હું તને સહન કરીશ. આપણે પાછળ સાંભળશું શાંતિથી તને. ભાઈ મારો રાઉન્ડ પતે એટલે એને લઈને આવજો પાછળ. નાના બાળકો બોલતા હોય ને તો બરાબર છે. તું તો યાર હવે જો લગ્ન થાય એવડો થયો અને હવે ન બોલતો, હું બોલી રહું ને ત્યાં સુધી, એટલે ચૈત્ર મહિનામાં તારું ગોઠવાઈ જ જશે. ગમે અહીંયા તું તારા એટલામાં ક્યાંય નહીં મેળ પડે તો આપણે ગોધરા જઈશું. નાના બાળકો હોય તો બરાબર છે. નાના જો કે અહીં નાના બાળકો બહુ શાંતિથી બેઠા છે, એ મજાની વાત છે. બહેનો આટલા બધા બેઠા, બહેનો એકદમ શાંતિથી બેઠા છે. લો આ છે ને વિશ્વ વિક્રમ કહેવાય. નહીતર બહેનો શાંતિથી બેહે જ નહીં. 2 બહેનો એક દિવસમાં સવારથી સાંજ સુધીમાં 10 વખત મળે ને તો 10 વખત એનો પ્રશ્ન તો એક જ હોય, લે તું તો હાવ દેખાતી જ નહીં. તે સવારે કોણ એનું ભૂત મળ્યું તું? પણ બહુ શાંતિ. અને હું કોઈ દિવસ બહેનોની વાતો કરતો જ નથી. બહેનોની વાતો કોઈ દિવસ નહીં કરવાની, કેમ કે બહેનો અતિ બુદ્ધિશાળી હોય છે. બહેનો છો ને બુદ્ધિશાળી, એને પોતાને શંકા છે, હાય નહીં પાડી શકતા. બહેનો છો ને બુદ્ધિશાળી, આટલા બુદ્ધિશાળી હોવા છતાંય હાવ સાચું કહેજો, તમારા લગ્ન જીવનમાં તમારા પતિએ તમને એકવાર તો એમ કીધું જ હશે, તારામાં તો બુદ્ધિ જ નહીં. અને આટલા પુરુષો બેઠા છે એમને પૂછી લઉં, કોઈની બીક રાખ્યા વિના કહેજો, તમારા લગ્ન જીવનમાં તમારા પત્નીએ તમને એકવાર તો એમ કીધું જ હશે કે આ અમારા પગલા તમારા ઘરમાં થયા તે તમારી વેળા વળી. નહીતર આણંદ રેલવે સ્ટેશનમાં હમાલી કરતા હતા. કોની વેળા વળીને કોના દિવસ ફર્યા નહીં જોવું હોય ને તો લગ્નના ફોટા કાઢો, ખબર પડે. ખાલી બહેનો જ હાલવા જાય એવું નથી, ભાઈઓ હાલવા જાય છે. હો, સવારે અહીંયા જાય છે ને તમારા બોરસદમાં ટાઉન હોલ થી આગળ હાલવા જાય બધા. હવે હાલવા જાય પણ પાછા ઘેરથી મોટી ગાડી લઈને જાય. મને એ ખબર નહીં પડતી કે હાલવા જવું હોય તો ઘેરથી હાલતા નહીં જવાતું, ગાડી લઈને શું કામ જાય? બધાને બતાવવા સાહેબ જોડે ગાડી છે, રિવર્સમાં પાર્ક કરે, રિમોટ થી બંધ કરે આમ, એટલે બધા જોવે સાહેબ આયા હેડવા. અત્યારે દેખાદેખીનો જમાનો છે ને, બધાને બતાવવા માટે. આ બહેનો નહીં 5,000 રૂપિયાના બક્કલ લઈ આવે ડાયમંડના, ઊંચો અંબોડો વાળે, પછી અહીંયા બક્કલ નાખે. પોતે જોઈ શકવાની છે તો શું કામ ગરીબ માણાના બૈરાનો જીવ બાળો છો? ત્યાં ભાઈ હાલવા જાય, ગાડી મૂકી અને પછી ત્યાંથી હાલતા હાલતા જાય. આવા એક સાહેબ નીકળેલા,
ઓલું પેન્ટે નહીં ને ચડ્ડીએ નહીં એવું પહેરેલું. શું કહેવાય એને? બરમુડો. બરમુડો પહેરીને ચાલવા નીકળેલા. આગળ 4 જણા હાલતા હતા. એને એમ થયું કે આ 4 હાલે ને એટલું હાલવું છે. બોરસદથી હાલવાનું ચાલુ કર્યું. સાહેબ છેક સામરખા ચોકડી પહોંચ્યા. 29 કિલોમીટર થાય. પછી તો થાકે ને. થાક્યા ને એટલે આગળ જે 4 હાલતા હતા ને એમાં એકનો ખભો પકડ્યો કે હે ભાઈ કેટલું હેડવાનું છે? પેલો કે અમારે તો ચાલીને ચોટીલા જવાની માનતા છે. ધજાઓ રાખતા જાઓ, જોડે ધજાઓ રાખતા જાઓ. મારી નાખશો, કોકના છોકરાનો જીવ લેશો.